જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થતાં હિન્દુ ધર્મ અનુસાર પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ અને બીજો તહેવાર એટલે કે હોળી. હવે જ્યારે મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે તહેવારોનો રંગ હવે ફીકા પડતા જાય છે. તો બજારોમાં પિચકારી, રંગ, ધણી ચણા, ખજૂર અને આયડાના વેપારીઓ દુકાનની શોભા જ બનીને રહી ગયા છે. અરવલ્લીના મોડાસાના બજારોમાં લોકોની ભીડ તો જોવા મળે છે, પણ નાણાં વગર નાત્યા જેવી, જેનું કારણ એ છે કે છેલ્લા કેટલા સમયથી બજારોમાં મંદીનો માહોલ ચાલી રહ્યો હોય, જેના કારણે હવે તહેવારોનું મહત્વ ખૂબ જ ઓછું થતું જાય છે. તો બીજી તરફ ગ્રાહકોને આકર્ષવા માટે બજારોમાં અવનવી ડિઝાઇનવાળી પિક્ચરીઓ, મારવાડી કલર, કાચા રંગ તેમજ હોળીના તહેવારમાં જેનું સૌથી વધુ મહત્વ છે તેવા આયડા, ધાણી, ખજૂર, ચણા અને શેરડીના ભાવો આસમાને પહોંચતા આ તહેવારને કેવી રીતે મનાવવો તેની વિમર્શણમાં તમામ વર્ગ મુકાઈ ગયો છે, જેના કારણે વેપારીઓ પણ ચિંતાતુર બની ગયા છે. બજારમાં ખરીદી કરવા નીકળ્યો પણ પતરી જવા માટે પિચકારી ને બધું, પણ દર સાલ કરતાં આ સાલ ભાવ આમ વધારે છે. દરેક વસ્તુના ખજૂર લો, ધાણી લો, દરેક વસ્તુના ભાવ વધારે. આવી મોંઘવારીમાં બધી વસ્તુ કઈ રીતના પહોંચી વળવું એ આજના વ્યક્તિ માટે, અમારા જેવા નાના માણસ માટે તો શક્ય નથી. ગયા વર્ષની સરખામણીએ હોળીનો તહેવાર ઉજવવાની તમામ ચીજવસ્તુમાં 3 ગણો વધારો થતાં તહેવાર ઉજવવાની તૈયારી પણ ફીકી પડી ગઈ છે. તેમાંથી નાના બાળકોની હટ કેવી રીતે પૂરી કરવી તેની ચિંતા માધ્યમ વર્ગને સતાવી રહી છે. આ વર્ષે આ ધૂળેટી આવી, છોકરા એટલો બધો હટ પકડે છે પિચકારીઓ માટે. તે પિચકારીનો ભાવ એટલો બધો ઊંચો છે. ગયા વર્ષે 25 રૂપિયામાં મળતી હતી, આ વર્ષે 150-150 રૂપિયા થાય છે. છોકરા એટલી હટ પકડે. અત્યારે ખેતીમાં એટલું નુકસાન છે, વરસાદ પડ્યો તો છોકરાને કઈ રીતે ચલાવે? વ્યાજે પૈસા લઈને અમે પૂરું કરીએ, છોકરાને હટ પૂરી નથી થતી. તો સરકાર કંઈક રાહત આપે તો સારું. અત્યારે ખેડૂત કઈ રીતે ઊભો થાય? એક ઘઉં, બધા ખેડૂતોને બધા ઘઉં હોઈ ગયા, અત્યારે પાક કઈ રીતે ઊભો કરવાનો? અત્યારે કઈ રીતે ગુજરાન ચલાવવાનું ખેડૂતને? સરકાર કંઈક રાહત આપે સારું આ બાબતમાં. છોકરાની હટ તો પૂરી થવાની નથી કોઈ બી હિસાબે, પણ મોંઘવારી એટલી છે કે છોકરાને પૂરું કરવું પડે છે, વ્યાજે પૈસા લે. ચાલુ વર્ષે રંગ તથા પિચકારીઓના ભાવમાં 150% ભાવ વધારો થતાં સીધી અસર ગ્રાહકોની ખરીદી શક્તિ પર થઈ શકે છે, જેથી આ વર્ષે ઓછા વેચાણની શક્યતાથી રંગ અને પિચકારીઓને જથ્થો પડી રહેતા વેપારીઓ પણ મુશ્કેલી અનુભવશે. ભરત કાકડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.